ચેતર વસાવા પર 3 ફરિયાદ થતાં તેમની બંને પત્ની આવી મેદાને। મિત્રો, ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે। ઝઘડિયા જીઆઈડીસીમાં બનેલી એક ઘટના બાદ તેમની સામે એક સાથે 3 ફરિયાદો નોંધાઈ છે। પરંતુ શું આ ખરેખર કાયદાકીય કાર્યવાહી છે કે રાજકીય કિન્નાખોરી? આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે તે દિવસે ઝઘડિયામાં શું થયું હતું અને ચેતર વસાવાએ આ બાબતે કેવો ગંભીર ખુલાસો કર્યો છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, સૌપ્રથમ આપણે તેમના બંને પત્ની વિશે વાત કરીશું, પછી વિવાદ વિશે પણ જાણીશું। મિત્રો, ચેતર વસાવાએ 2 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે। પહેલી પત્ની શકુંતલાબેન, જેઓ પણ એક સામાજિક સેવિકા છે, અને બીજી પત્ની નર્સ છે અને તેનું નામ છે વર્ષાબેન। મિત્રો, આજે ચેતર વસાવા એક કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ઝઘડિયા કેસમાં ચેતર વસાવા વિરુદ્ધ કેટલી ફરિયાદ થઈ હતી અને ક્યારે જવું પડશે જેલમાં। મિત્રો, ચૂંટણીના પરિણામો જાહેર થયાના તરત જ પોલીસે ચેતર વસાવા સામે કડક વલણ અપનાવ્યું અને 3 અલગ અલગ ફરિયાદ નોંધી। પ્રથમ ફરિયાદ રોશન વસાવાને જાહેરમાં માર મારવા બદલ। બીજી ફરિયાદ કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ। ત્રીજી ફરિયાદ સરકારી અધિકારીઓની કામગીરીમાં દખલગીરી કરવા અને પોલીસ સાથે ઘર્ષણ કરવા બદલ એફઆઈઆર નોંધાઈ છે। ચેતર વસાવાનો વળતો પ્રહાર અને ખુલાસો। મિત્રો, આ ફરિયાદો બાદ ચેતર વસાવા શાંત નથી। ચેતર વસાવાનો વળતો પ્રહાર અને ખુલાસો। મિત્રો, આ ફરિયાદો બાદ ચેતર વસાવા શાંત નથી બેઠા। તેમણે મીડિયા સામે આવીને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે પોલીસ તંત્ર 5 દિવસ સુધી કંપની સામે એફઆઈઆર નોંધતી નથી, પરંતુ નેતાઓ સામે તરત જ એક્શન લે છે। ઝઘડિયા પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે। ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મને દબાવવા માટે આ ફરિયાદો કરવામાં આવી છે। ચેતર વસાવાએ સાફ કહી દીધું છે કે તેઓ જેલથી ડરતા નથી। તેમણે હુંકાર કર્યો છે કે આજે એક ચેતર વસાવા જેલમાં જશે તો હજારો ચેતર વસાવા તૈયાર છે। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે 16 કામદારો અને મૃતક પરિવારોને વળતો તેમજ ન્યાય અપાવવાનો। મિત્રો, એક તરફ પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેનાર સામે કાર્યવાહી થશે, તો બીજી તરફ ચેતર વસાવા તેને કામદારોના હક માટેની લડત ગણાવી રહ્યા છે। અગાઉ પણ તેઓ જેલ જઈ આવ્યા છે, ત્યારે શું આ વખતે પણ તેમની મુશ્કેલીઓ વધશે? તમને શું લાગે છે? શું પોલીસની કાર્યવાહી યોગ્ય છે કે પછી આ રાજકીય દબાણ છે? તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ગુજરાતના આવા જ ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ। આભાર।